તો એમએલએ દર્શનાબેન દેશમુખને બનાવવા પ્રદેશમાંથી ટેલિફોનિક વાતચીત થતા તે આંદોલન આખરે સમેટાયું છે। પ્રદેશમાંથી ધારાસભ્ય દર્શનાબેન દેશમુખને સમજાવવામાં આવ્યા છે। અપમાનને લઈને ધારાસભ્ય હજુ પણ આંદોલન સમેટવા તૈયાર નહોતા। નારાજ ધારાસભ્યને સમજાવવા માટે સ્થાનિક આગેવાનો દોડી આવ્યા હતા। સોમવારે નર્મદાના સિનિયર નેતાઓની ટીમ પ્રદેશમાં રજૂઆત કરવા પણ જશે। જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે અપમાન સંદર્ભે રજૂઆતો કરવામાં આવશે, જે ટીમ જવાની છે। જિલ્લા પ્રમુખ સામેના કેટલાક પુરાવાઓ લઈને નેતાઓ ગાંધીનગર જવાના છે। પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કુરાટે જવાબદારી લેતા આખરે દર્શનાબેને આંદોલન સમેટી લીધું છે। 11 વાગ્યાથી શરૂ થયેલા ધરણાના કાર્યક્રમમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરટજી દ્વારા વાતચીત કરવામાં આવી, જેમાં માન્ય મનસુખભાઈ વસાવાજી, મોતીભાઈ વસાવાજી અને ઘનશ્યામભાઈ પટેલજીની સાથે રહીને આખી ચર્ચા કરવામાં આવી। અને એ ચર્ચાના અનુસંધાનમાં આજના જે સવારથી 11 વાગ્યાથી અત્યાર સુધીમાં જે ધરણાનો જે આ કાર્યક્રમ ચાલ્યો છે તે આજના દિવસ પૂરતો એને પૂરો કરવામાં આવે છે। અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દ્વારા એક આશ્વાસન આપવામાં આવ્યું છે કે આવનારા દિવસમાં, આવતા વીકમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે ચર્ચા વિચારણા કરીને આ મુદ્દે જે પણ કંઈક નિર્ણય કરવામાં આવશે એના માટે પૂરેપૂરો સમય આપવામાં આવશે અને સાંભળવામાં પણ આવશે। પ્રદેશ સુધી વાત પહોંચી અને પ્રદેશે મારી સાથે વાત કરી। પાર્ટીના ઘણા બધા વરિષ્ઠ લોકોએ પણ બેનને સમજાવ્યા કે પાર્ટીમાં જે પણ ઘટના ઘટી છે, અત્યાર સુધી જે જિલ્લાના જે વરિષ્ઠ આગેવાનો જે છે, એ જે પાર્ટી જે ઊભી કરનારા લોકો જે છે, એવા લોકોને કંઈક ને કંઈક રીતના અવગણના થાય છે, અપમાન થાય છે, એ બધી જ બાબતની ચર્ચા કરવામાં આવશે। અને હાલ પાર્ટીના ઘણા બધા આજના કાર્યક્રમો છે, એવા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો પાર્ટીના વરિષ્ઠ લોકો એમાં જોડાયેલા છે। એટલે આવતા સોમ કે મંગળવારે અમને બોલાવશે। બધા પ્રતિષ્ઠિત આગેવાનો પ્રતિનિધિ મંડળ પ્રદેશમાં જશે અને અમારી જે પણ કોઈક રજૂઆત છે ને નીલ રાવ જિલ્લા પ્રમુખ અને આખી ટીમ દ્વારા જે રીતના પાર્ટીના સિનિયર લોકોનું સતત ને સતત અવગણના થતી રહે છે, બધા પુરાવા આધાર સાથે અમે જઈશું।